મિત્રો હવે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો વિશે થોડી ચર્ચા કરી લઈએ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડના રાસાયણિક ગુણધર્મો મિત્રો આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા વાપરે છે, બરાબર છે. એટલે કે પોતાની જાતે એ ઓક્સિજન પણ કરે છે અને રિડક્શન પણ કરે છે, બરાબર છે. આપણે એના વિશે આપણે રેડોક્સ પ્રક્રિયા પણ આપણે એનો અભ્યાસ કરેલો. તમે જો અહીંયા H2O2 માં ઓક્સિજન પણ ઓક્સાઇડ કેટલો છે? -1 છે, કે પેરોક્સાઇડ છે. પાણીની અંદર -2 છે અને ઓક્સિજન પર 0 છે. આ રીતે તો -1 થી -2 એટલે એક ઇલેક્ટ્રોન સ્વીકાર કરીને રિડક્શન પ્રક્રિયા કરે છે અને -1 છે વધારાનો ઇલેક્ટ્રોન દૂર કરીને 0 માં પણ ફેરવાય છે, એટલે કે ઓક્સિજન પ્રક્રિયા પણ કરે છે. આમ હાઇડ્રોજન પેરોક્સાઇડ એ વિષમીકરણ પ્રક્રિયા કરે છે, બરાબર છે. આમ તે ઓક્સિજન કરતા તરીકે પણ વર્તે છે અને રિડક્શન કરતા તરીકે પણ વર્તે છે. પરંતુ સામાન્ય કન્ડિશનમાં H2O2 છે એ પ્રબળ ઓક્સિજન કરતા છે. હા, રિડક્શન કરતા તરીકે વર્તે છે ખરો, અને પ્રબળ ઓક્સિજન કરતા પ્રક્રિયા છે તેમ કહેવાય. સાથે સાથે મિત્રો હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ એસિડિક સ્વભાવ પણ ધરાવે છે. શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવે છે. કેવો નિર્બળ એસિડ છે. શુદ્ધ હાઇડ્રોજન પેરોક્સાઇડ એ શું છે? નિર્બળ એસિડ છે અને તેની pH તો કે 4.5 જેટલી જોવા મળે છે. પરંતુ તેનું જલીય દ્રાવણ છે એ ઓછી એસિડિકતા ધરાવે છે. તો તમે જુઓ એ ઘડી શું થાય કે ધારો કે મારી પાસે અહીંયા H2O2 છે, શુદ્ધ H2O2 છે મારી પાસે, બરાબર છે. તો એમાં શું થાય તો કે આ જે H2O2 છે, બરાબર છે, હોય તો જલીય દ્રાવણ સ્વરૂપમાં એટલે બેક્ટેરિયસ લખી તો એમાંથી એક H દૂર થાય તો આ શું બની જાય? HO2 માઇનસ એક્વિયસ અને એક H પ્લસ દૂર થાય. ધેટ મીન્સ કે આ એસિડિક બિહેવિયર દર્શાવે છે. ફરીથી બીજા સ્ટેપની અંદર શું થાય તો કે HO2 માઇનસ એક્વિયસ ફરી પ્રક્રિયા કરે, ફરી H પ્લસ આયન દૂર થાય એટલે પોતે O2 માઇનસ 2 માઇનસમાં ફેરવાય અને ફરી H પ્લસ આયન મુક્ત થાય. તો આપણે આખી પ્રક્રિયા દર્શાવી હોય તો આખી પ્રક્રિયામાં કંઈક આવું લખી શકાશે. શું તો કે ભાઈ હવે તમે જુઓ અહીંયા HO2 માઇનસ કેન્સર, બરાબર છે. તો આખી પ્રક્રિયામાં થયું શું તો કે H2O2 એક્વિયસ એમાંથી શું થયું? O2 માઇનસ ઓક્સાઇડ આયન બન્યો અને 2H પ્લસ આયન મુક્ત થયા, જે દર્શાવે છે કે પોતે કેવો છે? એસિડિક બિહેવિયર ધરાવે છે, બરાબર છે. તો જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક પદાર્થ તરીકે જ્યારે પ્રક્રિયા કરતો હોય ત્યારે તે શું કરે છે તો કે ત્યારે તે તેના અનુવર્તી ઓક્સાઇડમાંથી અનુવર્તી પેરોક્સાઇડ બનાવે છે, આલ્કલીમાંથી બેઝ સાથે અને કાર્બન સાથે પ્રક્રિયા કરીને. તો અહીંયા જુઓ, અહીંયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એની H2O2 સાથે પ્રક્રિયા થાય તો પ્રક્રિયા દરમિયાન એમાંથી તો કે Na2O2 બનશે. Na2O2 પેરોક્સાઇડ બની જશે. અહીંયા મારે 2 ટાઈમ્સ લેવા પડશે. Na2O2 તો H પ્લસ 2 અને 2 OH માઇનસ, તો અહીંયા પાણી મુક્ત થશે. એના પછીથી બેરિયમ અહીંયા હાઇડ્રોક્સાઇડ છે તો અહીંયા આ જે Ba છે એ O2 સાથે પ્રક્રિયા કરે તો બેરિયમનો પેરોક્સાઇડ બને. બાકી શું રહ્યું? એટલે 2H પ્લસ અને 2H2 એટલે પાણી મુક્ત થાય. એના પછીથી સોડિયમ કાર્બોનેટ છે તો અહીંયા Na2O2 બને, Na2O2 બને અને H2CO3 બને, જેમાંથી CO2 દૂર થાય એટલે એમાંથી H2O અને CO2 આ રીતે મુક્ત થાય. આમ જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક સ્વભાવ ધરાવતો હોય તો તે બેઝ સાથે અથવા કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીને તેના અનુવર્તી તો કે પેરોક્સાઇડ બનાવે છે. ત્યાર પછીથી ઓક્સિડેશન કરતા તરીકેની આપણે થોડી ચર્ચા કરી લઈએ. ઓક્સિજન કરતા કોને કહેવાય? અહીંયા જુઓ, અહીંયા ઓક્સિજન ક્યારે થયું કહેવાય તો કે ઇલેક્ટ્રોન મુક્ત થતા હોય -1 ઓક્સિજન કરતા એટલે પોતાનું રિડક્શન થતું હોય એટલે -1 થી -2 એટલે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરતો હોય ત્યારે પોતાનું રિડક્શન કરે છે, જ્યારે બીજાનું શું કરે છે? ઓક્સિડેશન કરે છે. તો મિત્રો યાદ રાખો કે H2O2 માંથી H2O બને છે,
તો જ્યારે પણ H2O2 માંથી H2O બનતો હોય, બરાબર છે, અથવા એટલે કે -2 હોવું જોઈએ, તો -2 બે રીતે થઈ શકે. એક તો H2O2 માંથી H2 બનતો હોય ત્યારે પણ એમાં -2 હોય, અને OH- મુક્ત થતો હોય તો એમાં પણ -2 જોવા મળે. આમ જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિજન કરતા તરીકે વર્તતો હોય તો એસિડિક માધ્યમ હોય તો તે વખતે H2 ઉત્પન્ન થશે, અને જો બેઝિક માધ્યમ હશે તો તે વખતે હાઇડ્રોક્સાઇડ આયન ઉત્પન્ન થશે. બંનેની અંદર તો કે ઓક્સિજન પરનો ચાર્જ કેટલો છે? -2 છે. તો -1 થી -2 રિડક્શન કરે પોતાનું, બીજાનું ઓક્સિજન કરે, એટલે ઓક્સિજન કરતા તરીકે વર્તે. તો અહીંયા કેટલીક પ્રક્રિયા લખી છે. આ પ્રક્રિયાઓની આપણે થોડી ચર્ચા કરીએ. તો તમે જુઓ, PbS લીડ સલ્ફાઇડ, બરાબર છે, એ પોતે કાળા રંગનો અવક્ષેપ છે. એ પોતે કેવો છે? કાળા રંગનું છે, કાળો પદાર્થ છે. જ્યારે PbS H2O સાથે પ્રક્રિયા કરે છે તો ઓક્સિજન અહીંયાથી મુક્ત થાય છે અને PbS સાથે જોડાય છે. તો એમાંથી શું બનશે? PbSO4 બની જશે. સાથે સાથે H2O મુક્ત થશે, બરાબર છે. તો અહીંયા તમે જો 4 ઓક્સિજન જોડ્યા, H2 બનશે, એક જ ઓક્સિજન નીકળ્યો, તો એમાંથી H2 બની ગયો. તો અહીંયા મને શું કરવું પડશે? 4 H2O2 લેવા પડશે. તો 4 H2O બનશે અને એક PbSO4 બનશે. તો આ જે PbSO4 છે ને, એ સફેદ રંગનો છે, સફેદ રંગનો પદાર્થ છે. તો મિત્રો યાદ રાખો કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન પેરોક્સાઇડની પરખ કરવી હોય તો કેવી રીતે થાય? તો કે જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડને લીડ સલ્ફાઇડમાં ઉમેરવામાં આવે છે ત્યારે લીડ સલ્ફાઇડ કાળામાંથી તો કે નવો પદાર્થ સફેદ રંગનો બનતો હોય, એટલે લીડ સલ્ફેટ બનતો, તો કહી શકાય કે તમે જે દ્રાવણ ઉમેર્યું છે કયું હશે? પેરોક્સાઇડ હશે, હાઇડ્રોજન. ઓકે, અહીંયા નાઇટ્રાઇડ છે, સોડિયમ નાઇટ્રાઇડ બોલાય. આમાંથી એક ઓક્સિજન એની અંદર દાખલ થાય એટલે NaNO2 માંથી શું થઈ જાય? NaNO3 બની જશે અને H2O મુક્ત થશે. તો નાઇટ્રેટ માંથી નાઇટ્રેટ બની ગયું છે. આ સોડિયમ સલ્ફાઇડ છે, આમાંથી એક ઓક્સિજન મુક્ત થાય એટલે પાછો એક H2O તો કે છૂટો પડી જાય. જે મુક્ત થયેલો ઓક્સિજન છે ક્યાં જશે? SO3 પાસે જશે. એટલે અહીંયા સોડિયમ સલ્ફાઇડ માંથી શું બની જશે? સોડિયમ સલ્ફેટ બની જશે. ત્યાર પછીથી આ સોડિયમ આર્સેનાઇડ છે, એમાં પણ એક ઓક્સિજન દાખલ થશે, તો એમાંથી શું બનશે? તો કે Na2ASO4 સોડિયમ આર્સેનેટ બનશે અને પાણી મુક્ત થશે. તમે જો અહીંયા દરેક જગ્યાએ પાણી મુક્ત થાય છે, બરાબર છે. ત્યાર પછીથી H2S છે અને H2O2 છે, તો અહીંયા શું થશે? અહીંયાથી એક ઓક્સિજન H2 પાસે જશે એટલે S2- બનશે અને H2O બનશે, 2H2 થશે, બરાબર છે. અહીંયા H2S છે, હવે અહીંયા H2S -2 છે, બરાબર છે, તો એમાંથી S માં ફેરવી જશે, એને 2 ઇલેક્ટ્રોન મળશે, કારણ કે આ ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ દર્શાવે છે, બરાબર છે. અહીંયા HC જે ફોર્માલ્ડિહાઇડ છે, એમાંથી શું બની જશે? તો કે HCOOH બની જશે આ રીતે, બરાબર. ત્યાર પછીથી મર્ક્યુરી છે, આમાંથી ઓક્સિજન એને મળશે તો પોતે શું બની જશે? HgO બની જશે. અહીંયા H2 તો ઓબ્વિયસલી દરેકમાં આવશે જ આવશે. એના પછીની બ્લીચિંગ પ્રક્રિયા જોઈએ. અહીંયા તમે જો, અહીંયા બધી પ્રક્રિયા એસિડિક મીડિયમમાં કરી છે, બરાબર છે. એક બેઝિક મીડિયમનું ઉદાહરણ લેવું તો કેવી રહી શકીએ આપણે? જગ્યાનો અભાવ છે, જે અહીંયા હું દર્શાવી દઉં. મારી પાસે બેન્ઝીન છે, બેન્ઝીનનું જ્યારે H2 સાથે પ્રક્રિયા કરું ત્યારે એમાંથી OH બને છે, ફિનોલ બને છે, બરાબર છે, અને H2 છૂટો પડે છે. અહીંયાથી પહેલા H દૂર થયો અહીંયાથી, અને અહીંયા ઓક્સિજન જોડાઈ ગયો, બરાબર છે. તો બેન્ઝીન હવે અહીંયા બેઝિક પ્રક્રિયા થઈ કે OH ઉત્પન્ન થયો, જો, બરાબર છે. અહીંયા જગ્યા નથી એટલે આપણે દર્શાવતા નથી પ્રક્રિયાને. ટૂંકમાં તમને કોઈ પ્રક્રિયા પૂછી હોય તો બહુ ડિટેલમાં ના જતા, જેને JEE કરવાની ડિટેલમાં જજો, બરાબર છે. તો જ્યારે OH ઉત્પન્ન થતો હોય તો સમજી લેવાનું કે બેઝિક પ્રક્રિયા છે, બેઝિક અને ઓક્સિજન કરતા પ્રક્રિયા છે. સારું. બ્લીચિંગ પ્રક્રિયા તો કોઈ પણ રંગીન પદાર્થ પર જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ પસાર કરવામાં આવે છે તો તેમાં રહેલો જે ઓક્સિજન છે, પેલો બીબી ઓક્સિજન, જેને નેસન્ટ ઓક્સિજન કહેવાય, નવજાત ઓક્સિજન કહેવાય, એ ઓક્સિજન પ્રક્રિયા કરે છે અને એમાંથી રંગવિહીન પદાર્થ થઈ જાય છે, બરાબર છે. તો આ આપણે H2O2 ની એસિડિક બિહેવિયર અને ઓક્સિજન કરતા તરીકેની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો. હવે આપણે
એની રિડક્શન કરતા તરીકેની પ્રક્રિયાનો અભ્યાસ કરીશું અને હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો જોઈશું. મિત્રો હવે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડની રિડક્શન કરતા પ્રક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરીશું. રિડક્શન કરતાનો અર્થ પોતે પોતાનું ઓક્સિજન કરે છે અને બીજાનું રિડક્શન કરે છે. એટલે કે પોતે શું કરે છે તો કે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે અને એ ઇલેક્ટ્રોન દ્વારા બીજાનું શું કરે છે રિડક્શન કરે છે. એસિડિક માધ્યમમાં આ રીતે પ્રક્રિયા થાય અને બેઝિક માધ્યમમાં આ રીતે પ્રક્રિયા થાય. ટૂંકમાં H2O2 જ્યારે બીજાનું રિડક્શન કરતો હોય એટલે કે બીજાના ઓક્સિજનમાં ઘટાડો કરતો હોય તે રિડક્શન કરતા તરીકે વર્તે છે તેમ કહેવાય. તો તમે જુઓ અહીંયા Ag+1 છે. હવે H2O2 માંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. કોને મળશે? Ag ને મળશે. તો Ag+ ઇલેક્ટ્રોન મળે તો Ag માં ફેરવાઈ જાય. બરાબર છે. અહીંયા O3 0 છે. બરાબર છે. તો હવે અહીંયા શું થશે? અહીંયા O3 છે. હવે એને અહીંયા O3 પોતે જ છે. તો અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે અહીંયા પ્રક્રિયા દરમિયાન પોતે O2 માં ફેરવાઈ જશે. બરાબર છે. સારું. 0 છે. ઓકે. અહીંયા Cl2 છે, 0 છે. તો એમાં ઇલેક્ટ્રોન મળે તો પોતે કેવો થઈ જાય? -1 થઈ જશે. તો પ્રક્રિયાઓ જોઈએ. અહીંયા Pb+4 છે. તો શું થશે? Pb+2 માં ફેરવાશે ઇલેક્ટ્રોન મેળવીને. અહીંયા Mn+4 છે. ઇલેક્ટ્રોન મેળવીને Mn2+ માં ફેરવાશે. અહીંયા 8/3 છે એટલે લગભગ 2 પોઈન્ટ સમથિંગ છે અહીંયા ગાડી અગર ઓક્સિજનાંક નક્કી કરીએ તો. બરાબર છે. 9 ગણો તો આશરે 3 ની આજુબાજુનો છે. તો હવે એ શેમાં ફેરવાશે તો કે +2 માં ફેરવાશે. તો તમે જુઓ હું એ પેલા લખી દઉં છું આ રીતે. અહીંયા શું થયું? ચાલો 1 Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મળ્યો તો 2 Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન મળ્યો તો શું થઈ જાય? Ag માં રૂપાંતર થાય. સારું. H2O બને અને શું થાય? O2 મુક્ત થાય. તો 3 ઓક્સિજન થઈ ગયા. બરાબર છે. અહીંયા O3 છે. O3 માંથી શું બની જાય? O2 માં ફેરવાઈ જશે. બરાબર છે. અને અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે પ્રક્રિયા દરમિયાન H2 ઉત્પન્ન થશે અને પાછું બીજું O2 બનશે. એટલે પ્રક્રિયા દરમિયાન 2 O2 બનશે. બરાબર છે. 3 2 5 ઓક્સિજન તો 4 2 2 4 ને 5 ઓક્સિજન થઈ ગયા. બરાબર છે. અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થશે તો કે અહીંયા Cl ઇલેક્ટ્રોન મેળવ્યો તો Cl- માં ફેરવાશે. બરાબર છે. એ દરમિયાન 2 Cl છે એટલે મારે 2 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એક ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન આપી દીધા રીતે 2 Cl- માં ફેરવાઈ ગયો. સારું. અહીંયા H2 ઉત્પન્ન થયો અને હાફ O2 ઉત્પન્ન થયો. અહીંયા H2 બન્યો અને અહીંયા હાફ O2 બની ગયો. બરાબર છે. તો હવે આખા 2 વડે ગુણી નાખો. બરાબર. તો અહીંયા આપણે શું કરીએ? અહીંયા H+ આયન ઉત્પન્ન થશે. હવે જો અહીંયા H2 માંથી શું બનશે? 2H+ બનશે અને O2 બનશે. તો 2H+ અહીંયા લઈ લઈએ તો 2H+ અને 2 Cl માં શું બનાવશે? 2 HCl બનાવશે. અહીંયા H2 ની જરૂર જ નહીં પડે. બરાબર છે. આ 2H+ અહીંયા જોડી ગયા એટલે સીધું જ આપણને શું મળી ગયો? O2 મળી ગયો આ રીતે. ત્યાર પછીથી તમે જો અહીંયા Pb+4 છે એમાંથી Pb2+ માં ફેરવાય અને ઓક્સિજનની સાથે જોડાય. બરાબર છે. તો Pbu માં કન્વર્ટ થઈ જશે. બરાબર છે. એ દરમિયાન અહીંયા PbO2 બની ગયો. હવે શું થશે? અહીંયા H2 માંથી O2 છૂટો પડશે. O2 છૂટો પડી ગયો. આ ઓક્સિજન આ H2 સાથે જોડાશે એટલે H2 માં રિલીઝ થઈ જશે આ રીતે. બરાબર છે. એટલે કે બેઝિક માધ્યમમાં પ્રક્રિયા થઈ છે તેમ કહી શકીએ આપણે. અહીંયા +4 છે તો એમાંથી શું બનશે? Mn2+ બનશે. Mn2+ અને SO4 2- એટલે શું બની જશે? MnSO4 મેંગેનીઝ સલ્ફેટમાં ફેરવાશે આ રીતે. ત્યાર પછીથી બાકી શું રહ્યું હવે? તો હવે અહીંયા તો કે H2O2 છે એમાંથી O2 છૂટો પડી ગયો તો 2H+ BO સાથે જોડાશે. 2H ને 2 4H એટલે અહીંયા શું થશે? 2H2 ઉત્પન્ન થશે અને O2 છૂટો પડશે. Pb3+ છે એમાંથી એટલે Pb ની ઉપર ઓક્સિજન કેટલો છે? 8/3 છે લગભગ 2.85 જેટલો છે. તો એમાંથી શું થઈ જશે? એ ગાડી Pb2+ માં ફેરવાશે. એને ઇલેક્ટ્રોન મેળવ્યા અને એમાંથી Pb2+ માં ફેરવાશે. તો Pb2+ એનો સાથે પ્રક્રિયા કરો શું બની જાય? તો કે PbNO3 ટ્વાઇસ બની જાય. સારું. અહીંયા Pb3 છે તો મારે 3 ટાઈમ્સ લખવા પડે. તો નાઇટ્રેટ આયન કેટલા છે? 6 વખત છે તો અહીંયા મારે શું કરવું પડે? 6 લખવા પડે આ રીતે. 6HNO3 કરવા પડે. તો હવે બાકી શું રહ્યું ગાડી? તો કહેવાય અહીંયા બાકી રહ્યા H. 6H છે એનો અર્થ થયો કે 3H2 કર્યું.
નાઇટ્રેટને કાઢી નાખો સાઈડ ઉપર, તો રહ્યા 4 ને 2 6, એમાંથી 3 દૂર થયા. અહીંયા એનોથી 6 વપરાઈ ગયા, બરાબર છે. અહીંયા 4 ને 2 6 ઓક્સિજન છે, 3 વપરાયા, બરાબર. એટલે અહીંયા આપણે અહીંયા O2 મૂકી દઈએ આ રીતે. તો અહીંયા તમે જુઓ હાઇડ્રોજન કેટલા છે, તો કે અહીંયા હાઇડ્રોજન 6 ને 2 8 છે, એટલે અહીંયા મારે 4 લખવું પડશે. તો 4 ને 6 થઈ ગયા. ઓકે, છેલ્લી પ્રક્રિયા IMP પ્રક્રિયા, મોસ્ટ તમારી બુકમાં નથી આપેલી પણ JEE માટે અગત્યની પ્રક્રિયા છે. જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે જ્યારે આલ્કિન સાથે પ્રક્રિયા કરે તો આખો અહીંયા લખાઈ ગઈ રીતે, તો કે અહીંયા આ O છે, H છે અને H છે, તો અહીંયાથી બંધ તૂટે, બરાબર. આ OH એક બાજુ, આ OH બીજી બાજુ જોડાય, તો CH2 ડબલ બોન્ડ CH2 પેલો પાઈ બોન્ડને બ્રેક કર્યો એટલે એક ઇલેક્ટ્રોન આ બાજુ, એક ઇલેક્ટ્રોન આ બાજુ. એ રીતે અહીંયા પણ શું થયું, તો કે અહીંયા પેરોક્સાઇડને આપણે બ્રેક કર્યો, સમવિભાજન કર્યું આપણે અહીંયા. તો આ રીતે આપણને નવો અણુ મળે. આને શું કહેવાય, ઇથિલિન ગ્લાયકોલ કહેવાય. ઇથિલિન ગ્લાયકોલ. આમ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ આલ્કિન સંયોજનોમાં તો કે સીધો આખો અંદર અણુ ઉમેરાઈ જાય છે, એટલે વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે જે તમારી બુકમાં આપેલી નથી. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉપયોગો તો આ તમે વાંચી લેશો તો પણ તમને ખબર પડશે, એવું કશું કોઈ ખાસ છે નહીં, બરાબર છે. આપણે જોયું કે બ્લીચિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. કઈ કઈ જગ્યાએ, તો કે જે પેપર બનાવવાની ઇન્ડસ્ટ્રી છે ત્યાં આગળ કાગળનો જે માવો હોય, બરાબર છે, એને તો કે સફેદ કાગળ બનાવવો હોય તો જે વુડ પલ્પ, જે લાકડામાંથી બનેલું પલ્પ છે, તો બ્રાઉન કલરનું છે, તેમાંથી H2 પસાર કરવામાં આવે તો એ સફેદ રંગ સફેદ થઈ જાય. એ રીતે તેલ, ચરબી, કાપડ અને ચર્મ ઉદ્યોગમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. વિરંજન કરતા તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. વાળને બ્લીચ કરવા માટે, જ્યારે વાળની અંદર O2 જ્યારે એમાં ઉમેરવામાં આવે છે, બરાબર છે, એની સાંદ્રતા બહુ ઓછી હશે ને, લગભગ 3% જેટલી સાંદ્રતા હશે. તો આવા H2O2 શું કરે છે, તો કે જે વાળના જે કાળા રંગ માટે જવાબદાર જે મેલેનિનના કણો છે, બરાબર છે, એને ઓક્સિડાઇઝ કરી નાખે છે, અને એને કારણે તો કે જે રંગ છે બ્લેક એ દૂર થઈ જાય છે. ત્યાર પછીથી સંક્રમણ હારકનો અર્થ શું થયો, તો કે નિર્જીવ વસ્તુઓ જે છે, ભોંયતળી છે, ફ્લોર છે, દિવાલો છે, ખાસ કરીને હોસ્પિટલની અંદર તો કે જે ભોંયતળિયા છે, અત્યારે કોરોના તો કે આખા વિશ્વની અંદર ફેલાયેલો છે, પેન્ડેમિક ડિસીઝ છે, બરાબર છે. તો એના સંક્રમણને અટકાવવા માટે પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એના વડે તો કે ઘણી બધી જગ્યાએ તો કે જે તે જગ્યાને તો કે ડિસઇન્ફેક્ટ કરવા માટે, એટલે કે કોરોનાને મારવા માટે, બરાબર છે, સ્ટરીલાઇઝ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે. સંક્રમણ હારકનો અર્થ દાખલા તરીકે ફિનાઇલ છે ને, ફિનાઇલ આપણે પોતું કરીએ, બરાબર છે, આપણે એને શરીર પર ના લગાડી શકીએ, પણ તમે તમારા ઘરની અંદર પોતું કરવા માટે, બરાબર છે, સફાઈ કરવા માટે, ભોંયતળિયાની ફ્લોરની સફાઈ કરવા માટે જે ફિનાઇલ વાપરો છો, ફિનાઇલ એ સંક્રમણ હારક કહેવાય, જે નિર્જીવ સપાટી પર લાગુ પાડી શકાય. તો એ સંક્રમણ હારક તરીકે પણ ઉપયોગી છે, અને એન્ટિસેપ્ટિક તરીકેનું મંદ દ્રાવણ લેવામાં આવે તો તે એન્ટિસેપ્ટિક તરીકે ઉપયોગી છે. ખાસ કરીને દાંતના રોગોની અંદર, બરાબર છે, તેનો ઉપયોગ કોગળા કરવા માટે કરવામાં છે. એ માઇલ્ડ મીન્સ કે એનું દ્રાવણ મંદ હોય, તેની અંદર ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય, અને બજારમાં એન્ટિસેપ્ટિક તરીકે, જીવાણુનાશી તરીકે જે H2O વપરાય છે એને પરહાઇડ્રલના નામથી ઓળખવામાં આવે છે. હવે સારી જાતના ઉત્તમ કક્ષાના ડિટર્જન્ટ, સાબુ નહીં, ડિટર્જન્ટ પાવડરની વાત કરીએ તો ડિટર્જન્ટ પાવડર બનાવવા માટે સારી કક્ષાનો ડિટર્જન્ટ પાવડર બનાવવો હોય તો સોડિયમ પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટની જરૂર પડે છે. તો આ બંને પરકાર્બોનેટ અને પરબોરેટ, જો એક્સ્ટ્રા આવી ગયો, કાર્બોનેટમાં વધારાનું ઓક્સિજન, બોરેટમાં વધારાનું ઓક્સિજન, આ બે પ્રકારના તો કે જે કેમિકલ છે એ બનાવવા માટે પણ H2O નો ઉપયોગ કરવામાં આવે છે. હાઇડ્રોક્વિનોન, બરાબર છે, મેલેરિયામાં વપરાય, આઈ થિંક સો, બરાબર છે, હાઇડ્રોક્વિનોન છે. પછીથી ટાર્ટરિક એસિડ, સામાન્ય રીતે જે આમલી ખાઈએ છીએ, ખાટી આમલી, એમાં ટાર્ટરિક એસિડ હોય, પરંતુ એનું લેબોરેટરીમાં સંશોધન કરવા માટે જે ઉપયોગમાં લેવાય છે એ આ હાઇડ્રોક્વિનોન છે, બરાબર છે, આ ટાર્ટરિક એસિડ છે. તે જ પ્રકારે કેટલાક ફૂડ આઇટમ્સની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે, અને કેટલીક દવાઓની અંદર, સિક્લોસ્પોરીન જેવી દવાઓના તો કે નિર્માણમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે જોઈએ આપણે તો પર્યાવરણીય રસાયણ વિજ્ઞાન, જે છેલ્લું ચેપ્ટર છે 11મા ધોરણનું,
બરાબર છે. એની અંદર એક ટોપિક આવે છે ગ્રીન કેમિસ્ટ્રી. ગ્રીન કેમિસ્ટ્રીને ગુજરાતીમાં હરિયાળું રસાયણ વિજ્ઞાન કહેવાય, જેનો ઉદ્દેશ તો કે એવી ટેકનિક વિકસાવવાનો છે કે જેને કારણે પર્યાવરણની અંદર રાસાયણિક પ્રક્રિયાને કારણે જે પ્રદૂષણ થતું હોય તેને અટકાવી શકાય. તો સામાન્ય રીતે આપણા ઘરોમાંથી જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે સુએજ જાય છે બરાબર છે, એની અંદર પણ ઘણા હાર્મફુલ તો કે અંદર ઘટકો રહેલા છે, કેમિકલ્સ રહેલા છે, પ્રદૂષક તરીકે વર્તે છે. એ જ પ્રકારે ઔદ્યોગિક એકમોમાંથી પણ જે નકામું પ્રવાહી છોડવામાં આવે છે જેને એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર એકઠું કરવામાં આવે છે અને હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી તેમાં જે પ્રદૂષણ કરતા જે કેમિકલ્સ છે એને બિન હાનિકારક પદાર્થમાં ફેરવી નાખવામાં આવે છે. આમ હરિયાળા રસાયણ વિજ્ઞાનની અંદર પણ તે ખૂબ જ ઉપયોગી છે તેમ કહી શકાય. મિત્રો આપણે હાઇડ્રોજનના સંયોજનોમાં H2નો હાઇડ્રેટનો અભ્યાસ કર્યો, H2 એટલે કે પાણીનો અભ્યાસ કર્યો. ત્યાર પછીથી આપણે તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 નો અભ્યાસ કર્યો અને છેલ્લે આપણે ભારે પાણી વિશે અભ્યાસ કરીશું. ભારે પાણીનું સૂત્ર શું છે? D2O છે, એટલે કે એ હાઇડ્રોજનના સમસ્થાનિક ડ્યુટેરિયમનો બનેલો છે. બરાબર છે, એ ડ્યુટેરિયમ ઓક્સાઇડ છે. સૂત્ર પાણી જેવું જ છે. પાછું ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે માટે D2O ને આપણે ભારે પાણી તરીકે, ડ્યુટેરિયમને ભારે હાઇડ્રોજન કહીએ છીએ માટે ડ્યુટેરિયમના ઓક્સાઇડને H2O તો પાણી કહે પણ D2 છે આપણે ભારે પાણી તરીકે ઓળખીએ છીએ. એની બનાવટની વાત કરીએ તો જ્યારે પાણીનું સંપૂર્ણ વિદ્યુત વિભાજન કરવામાં આવે તે દરમિયાન થોડા પ્રમાણમાં D2O2 પ્રાપ્ત થાય છે, D2O પ્રાપ્ત થાય છે. તે જ પ્રકારે કેટલાક તો કે ફર્ટિલાઇઝર્સના પ્રોડક્શન દરમિયાન પણ સાઇડ પ્રોડક્ટ તરીકે આપણને D2O ભારે પાણી પ્રાપ્ત થાય છે. આનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? તમે 10મા ધોરણમાં આઈ થિંક ભણી ગયા, 9મા 10મા ધોરણની અંદર કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર બરાબર છે જે ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે છે અને એને કારણે જે ચેઇન રિએક્શન થાય છે અને બધા જ પરમાણુઓ એક સાથે ના તૂટી જાય બરાબર છે અને શું કે વિસ્ફોટ ના થાય એના માટે ન્યુટ્રોનનો જે મારો છે બરાબર છે, જે ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે પ્રચંડ વેગથી, એને મંદ કરવા માટે, એની ગતિને ધીમી કરવા માટે મોડરેટર તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવા તથા આયનોની તો કે ફેરબદલી સમજવા. બરાબર છે, તમે સંતુલન ચેપ્ટરની અંદર આનો અભ્યાસ કરશો એટલે અત્યારે આપણે એની ચર્ચા કરતા નથી. D2O અન્ય ડ્યુટેરિયમ સંયોજનોના બનાવટમાં વપરાય છે. તો જો અહીંયા મેં 3 પ્રક્રિયા લખેલી છે. કેલ્શિયમ કાર્બાઇડ ની પાણી સાથેની પ્રક્રિયા, સલ્ફર ટ્રાયોક્સાઇડ, કેલ્શિયમ કાર્બાઇડ. મિત્રો હમણાં જ ઉનાળો ગયો, ઉનાળાની અંદર કાચી કેરીને ઝડપથી પકવવા માટે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. શું થાય તો કે આપણે પાણી સાથેની પહેલી પ્રક્રિયા જોઈએ તો શું થાય? કેલ્શિયમ કાર્બાઇડ જે પેલી બોક્સમાં રાખેલી જે કેરી છે બરાબર, જેમાંથી પાણી છૂટું પડતું હોય બરાબર છે, એ પાણી કેલ્શિયમ કાર્બાઇડ સાથે એની પડીકી હોય એમાં એની સાથે પ્રક્રિયા કરે અને એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં એ ફેરવાય અને એસિટિલિન ગેસ ઉત્પન્ન થાય, C2H2 ગેસ ઉત્પન્ન થાય બરાબર છે, જે ઇથિલિન જે પેલા ફળ છે એને ઝડપથી પકવવાનું કાર્ય કરે. સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 પાણી સાથે પ્રક્રિયા કરે તો સલ્ફ્યુરિક એસિડ H2SO4 બને. અહીંયા એલ્યુમિનિયમ કાર્બાઇડ છે, આ કેલ્શિયમ કાર્બાઇડ છે, એમાં એલ્યુમિનિયમ કાર્બાઇડ છે, એમાં Al+3 છે. પ્લસ સાથે પેલા પાણીમાં OH- જોડાય એટલે AlOH થ્રાઇસ થાય અને C4- અહીંયા લઈએ આપણે તો એની સાથે H જોડાય તો CH4 જોડાય. બરાબર છે, આ રીતે બેલેન્સ થાય. અહીંયા 4 એલ્યુમિનિયમ છે, અહીંયા 3 કાર્બન છે. બરાબર છે, તો આ રીતે આપણે પ્રક્રિયા પૂરી કરીએ આપણે તો અહીંયા આપણે હાઇડ્રોજન કેટલા લેવા પડશે? 4 તારીખને 12 છે એટલે અહીંયા 6 H2 લેવા પડશે. બરાબર છે, તો પાણીના અનુસંધાનમાં આપણે પ્રક્રિયા પૂરી કરી. પણ ભારે પાણી હોય તો શું કરવાનું? તો પ્રક્રિયા તો મગજમાં આ રીતે યાદ રાખવાની. પણ અહીંયા શું કરી દેવાનું? જ્યાં H છે ત્યાં શું કરી દેવાનું? D કરી દેવાનું. જ્યાં H છે ત્યાં શું કરવાનું? D કરી દેવાનું. એટલે ભારે પાણી થઈ ગયું D2O. અહીંયા પણ જ્યાં H છે ત્યાં D આવશે, જ્યાં H છે ત્યાં D આવશે, જ્યાં H છે ત્યાં D આવશે. H ના સ્થાને D લેવાનું છે.
તો આ ડ્યુટેરિયમના સંયોજનો આપણે ડ્યુટેરિયમની મદદથી બનાવ્યા. ત્યાર પછી છેલ્લો એક નાનો ટોપિક, ડાયહાઇડ્રોજનની આર્થિક ઉપયોગિતા. બરાબર છે, પૈસાની બાબતમાં, દેશના અર્થતંત્રની બાબતમાં એની ઉપયોગિતાની ચર્ચા કરીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે ટ્રાન્સપોર્ટેશન માટે મુખ્યત્વે અશ્મિગત બળતણોનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે, અને રંધણ ગેસ તરીકે પણ આપણે અશ્મિગત બળતણોના ઉપયોગ કરીએ છીએ. એલપીજી હોય કે એલપીજી હોય, સીએનજી ગેસ હોય, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે પર આપણે અત્યારે નભીએ છીએ. તો ભવિષ્યની અંદર આ બધા જ જે અશ્મિગત બળતણો છે એના જે ભંડાર છે અત્યારે જમીનની અંદર, બરાબર છે, એ બધા જ્યારે પૂરા થઈ જશે તો ત્યારે ઉર્જા એના વિકલ્પ તરીકે કઈ લઈશું? સોલર ઉર્જા તો છે, એના સિવાય તો કે તે સમયે તો કે ભવિષ્યના ઉર્જાના સૌથી અગત્યના સ્ત્રોત તરીકે ડાયહાઇડ્રોજનને જોવામાં આવે છે. મિત્રો, ઇલેક્ટ્રિક એનર્જી છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, પણ આ ઇલેક્ટ્રિક જે એનર્જી છે એના માટે બે મોટા પ્રોબ્લેમ છે. એક તો એનો સંગ્રહ કરવો મુશ્કેલ છે, બરાબર છે, અને એનું તો કે એક જગ્યાથી બીજી જગ્યાએ એનું પ્રસરણ કરવું હોય, બરાબર છે, પ્રોપોગેશન કરવું હોય તો એ પણ સમસ્યાઓ ઉત્પન્ન કરે છે, બરાબર છે, અને મુશ્કેલ છે. બીજું, ન્યુક્લિયર એનર્જીથી જો ન્યુક્લિયર રિએક્ટર બનાવવામાં આવે, ન્યુક્લિયર રિએક્ટર ધરાવતા પાવર સ્ટેશન બનાવવામાં આવે તો તેમાં પણ અકસ્માત થવાની સંભાવના રહેતી હોય છે, અને એટલે ન્યુક્લિયર ઉર્જા મેળવવાની પણ મર્યાદાઓ જોવા મળે છે. તો તેવા સમયની અંદર ભવિષ્યના ઉર્જાના સૌથી અગત્યના સ્ત્રોત તરીકે ડાયહાઇડ્રોજન વાયુને જોવામાં આવે છે. કારણ કે ડાયહાઇડ્રોજન વાયુ પણ પેટ્રોલ, કેરોસીન, બરાબર છે, વગેરે જે બળતણો છે, કોલસો, બરાબર છે, એની જેમ એ પણ એનું દહન થાય છે ત્યારે સારી એવી તો કે ઉર્જા ઉત્પન્ન કરે છે, બરાબર છે, જેથી એ ઉર્જાના વિકલ્પ તરીકે, સ્ત્રોત તરીકે એનો ભવિષ્ય માટે તો કે એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને એટલે આપણે આખું ચેપ્ટર હાઇડ્રોજન પર ભણ્યા આપણે, બરાબર છે. હાઇડ્રોજનના દહન દરમિયાન તો કે બહુ જ ઓછા પ્રદૂષકો ઉત્પન્ન થાય છે, માત્ર નાઇટ્રોજનના કેટલાક ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે. સાથે સાથે તો કે એના દહન દરમિયાન, બરાબર છે, જો થોડા પ્રમાણની અંદર પાણી રાખેલું હોય, એટલે કે વાતાવરણ જો ઠંડુ હોય તો નાઇટ્રોજનના ઓક્સાઇડ ઉત્પન્ન થવાની સંભાવના ઘટાડી શકાય છે, બરાબર છે. સાથે સાથે હાઇડ્રોજનની અંદર વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરવામાં તકલીફ ઊભી થાય છે. એનું પ્રસરણ કરવાનું મુશ્કેલ છે, પરંતુ હાઇડ્રોજનનો સંગ્રહ કરવાનું તથા પ્રસરણ કરવું પ્રોબ્લેમમાં સહેલું છે. એટલે કે આ જે પ્રોબ્લેમ્સ અહીંયા ઊભા થયા, બરાબર છે, એ સોલ્વ થઈ શકે છે હાઇડ્રોજનની મદદથી. પણ આજે પણ બળતણ કોષની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુના ઉપયોગ દ્વારા આપણે વિદ્યુત ઉર્જા આપણે મેળવીએ છીએ. આમ ભવિષ્યની અંદર આની કેટલીક ખામીઓ પણ છે, બરાબર છે, પણ અત્યારે આપણી ઉપયોગિતાની વાત કરતા હોય તો આપણે એની ચર્ચા કરવાની અત્યારે કોઈ જરૂર નથી. બુકમાં આપેલું છે, વાંચી લેજો એક વખત. શું કહે છે અહીંયા કે એક જ સરખું વોલ્યુમ હોય, ધારો કે પેટ્રોલ અથવા ડીઝલનું વોલ્યુમ હોય અને એટલી જ ઉષ્મા ઉત્પન્ન કરતું જો હાઇડ્રોજન વાયુનું સ્ટોરેજ ટેન્ક હોય તો એમ કહી શકાય કે જે પેટ્રોલ ટેન્ક છે કે જેટલી ઉર્જા દહન દ્વારા જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે તેટલી જ ઉર્જા ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજન વાયુની જે સ્ટોરેજ ટેન્ક છે એનું વજન 30 ગણું વધારે હોય છે. પરિણામે તો કે જો હાઇડ્રોજન પર આધારિત અગર આપણે વ્હીકલની અંદર 4 વ્હીલર કે મોટા વાહનો ચલાવવા માટે જો હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવે તો એના માટે જે હાઇડ્રોજનની જે ટેન્ક બનાવવી પડે, બરાબર છે, એ તો કે પ્રમાણમાં તો કે બહુ વજનદાર હોવાને કારણે તો કે વહન કરવામાં તો કે એનું વજનનું વહન કરવા માટે જ તો કે ઘણું બધી ઉર્જા ત્યાંમાં જ વેડફાઈ જાય, બરાબર છે. એ બધા પ્રશ્નોને જવાબ એક જ શબ્દમાં યાદ રાખવું હોય તો ભવિષ્યના ઉર્જાના સૌથી અગત્યના સ્ત્રોત તરીકે ડાયહાઇડ્રોજન વાયુને તો કે માનવામાં આવે છે. હવે મિત્રો, આ ચેપ્ટર આજે પૂર્ણ થાય છે, બરાબર છે. હવે આપણે એક જ સેશનની અંદર, એક જ લેક્ચરની અંદર સ્વાધ્યાયને પણ જોઈ નાખીશું. સ્વાધ્યાયની અંદર ઘણા ખરા પ્રશ્નો આપણે જે ભણ્યા એની અંદર કવર થઈ ગયા છે. એના સિવાયના જેટલા પ્રશ્નો છે ફક્ત આપણે એને જ હવે આપણે સોલ્વ કરીશું.